પૂરતી માહિતી સાથે સાંભળજો, પૂરતું ધ્યાન આપજો, કારણ કે આ ખૂબ જ કામનું છે. પછી અધવચ્ચે અડધું થઈ જાય ને પછી કંટાળી જાવ એવું ના બને, એવું ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ આપણા કામનું છે. સૌથી પહેલા તો તાત્કાલિક એક પોલીસ પાસે જવું ને એની કરતા પહેલા એક સૌથી મોટું કામ, કોઈ પણ જાતનું તમને એમ છે શંકા ગઈ કે ભાઈ મારી હારે સાયબર ફ્રોડ થયું છે, સીધો 1930 કોલ કરી દેવાનો. એક બહુ મહત્વની વસ્તુ છે, અમારે ત્યાં અરજીઓ આવતી હોય છે જનરલી. સિમ્પલ એક RTO ની કોઈ કે એપ્લિકેશન મોકલી સગાએ તો સીધા ક્લિક કરવાથી 1.25 લાખ જતા રહ્યા. કોઈક બીજી કંકોત્રી મોકલી તો એના કારણે 25,000 50,000 એવા જતા રહી છે. એટલે પછી ક્લિક કર્યા પછી જે અફસોસ થાય છે ને એના કરતાં અત્યારે જે અમે કહીએ છીએ એને ખાસ ધ્યાનપૂર્વક સાંભળજો. એમ થવા પાછળના અમુક જે તત્વો છે કે તમને ડરાવીને લઈ લે. એક તો વિડીયો કોલ આવે છે, ઘણીવાર વોઇસ કોલ આવે છે કે હું પોલીસમાંથી બોલું છું, કે આવી રીતના તમારા ઉપર સાયબર કમ્પ્લેન થયેલી છે. એવા આધારે જે તમને ડરાવીને વિડીયો કોલ, ફોન નહીં કાપવાનો કે તમે એક ધારા સતત સામે રહ્યો, એમ કરીને જે તમારી પાસેથી પેમેન્ટ માગી લે છે. કોઈ પણ જે દાખલા તરીકે તમે અત્યારે જુવાન છોકરી કે છોકરા હોય, જોબ માટે કોઈક સાઇટ ઉપર એપ્લાય આપેલું હોય અને એમાં પોતાની મોબાઈલ નંબર કે ડિટેલ ભરેલો હોય, તો તમને એમ થાય છે કે એની ઇન્ક્વાયરી માટે આ કોલ આવેલો છે. પણ ભલે ઇન્ક્વાયરી માટે કોલ આવેલો હોય, કદાચ ફ્રોડ હોય કે સાચું હોય, આપણે માહિતી એટલી જ આપવાની કે જેટલી એને જરૂર હોય. અને બીજી માહિતી કે પૈસાની માંગણી કરે તો એના માટે રૂબરૂ મળવાની ચર્ચા કરી લેવાની. માહિતી, વધારાની માહિતી જે આપણી જે અંગત માહિતી છે પ્રાઇવસી વાળી, એને ક્યારે ફોન ઉપર શેર કરવાની જરૂર જ નથી. એટલે રૂબરૂ એની ઓફિસે જઈને કે જે કોઈ રીતે આપણને પૂરતો વિશ્વાસ આવે એ રીતે જ કામ કરવાનું. બાકી આમ ફોન ઉપર કોઈ પણ વસ્તુની માહિતી કે રૂપિયાની માંગણી થાય તો ચેતવાનું જરૂર. પછી લાલચ આપે તમને કે ભાઈ તમે અત્યારે એટલા ઇન્વેસ્ટ કરો, તમને એટલું વળતર મળશે. હવે તો તમે સમાચાર વાંચતા હોય તો લાખો કરોડોના કૌભાંડ થાય છે, જે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે સીધા ઉઠામણા જ થાય છે. એટલે રેપ્યુટેડ કંપની હોય છે ખરેખર અમુક, જે ઉઠામણા કરતી હોય આપણને એમ થાય કે આ કંપની ઉઠામણું કર્યું, પણ એ પહેલા તો વિશ્વાસ કેળવવાની વાત. તમારા વિશ્વાસ એમાં કેળવાય એના માટે એ અમુક વર્ષો સુધી ઓપરેટ પણ કરશે, 3-4 વર્ષ ઓપરેટ કરશે. એટલે તમને એમ થાય આ કંપની તો 3-4 વર્ષથી ઓપરેટ કરે છે, એટલે આ કદાચ ફ્રોડ ના હોય છે, પણ એ પણ ઉઠામણું કરી લે. ત્યારે આપણો એ લાખોની કમાણી ધોવાઈ જતી હોય છે. આળસ આવે ને એટલે જલ્દી કંઈક રૂપિયા કમાવાની આપણને લાલચ, એમ થાય કે ભાઈ આમાં રૂપિયા કમાઈ લઉં ને એટલે હું કંઈક મારું આમ સિક્કો પડી જાય. એમ સિક્કો પાડવા માટે આપણે આળસમાં કોઈક લોભામણી લાલચ આવે ને એમાં સીધા આપણે પડી જતા હોઈએ. ભણેલા છોકરા હોય ને તો એ દાખલા તરીકે એક હોટલ સર્ચ મારી, સ્વસ્તિક હોટલ, એમાં સ્વસ્તિકમાં W ન હોય, ઓફિશિયલ સાઇટ હોય ને એમાં ખરેખર સાચા સ્પેલિંગ વાળી હોટલ હોય. બહાર ફરવાનું નક્કી કરો છો, એવું કંઈક કરો છો અને તમને એમ થાય છે કે અત્યારે ડિજિટલ છે, લાઈને હું મારા ફેમિલી વાળાને હોટલ બુક કરી દઉં ને બધું કમ્પ્લીટ કરી રાખું. એમ પછી તમે સ્વસ્તિકની જગ્યાએ જો સસ્તિક સર્ચ મરાઈ ગયું ને, W ભૂલાઈ ગયો ખાલી, તો એના લીધે તેને બીજી જે ફેક વેબસાઇટ હોય છે ને તરત ઓપન થઈ જાય. એટલે એમાં જઈને તમે બધી પ્રોસેસ જે કરો છો ને, ઓરિજિનલમાં જે બતાવે એ જ આમાં બતાવશે. તમે એમાં પેમેન્ટ પણ કરી નાખો. પછી તમને ખબર પડે છે તમારા પાસે કાંઈ સ્લીપ કે રસીદ આવવાની નથી, કદાચ આવશે તો ફેક આવશે. તમે ખરેખર એ હોટલમાં પહેલા ઇન્ક્વાયરી કરશો તો ત્યાં કાંઈ પેમેન્ટ પહોંચ્યું નહીં હોય, એટલે તમને ખબર પડશે કે આ તો બીજી સાઇટમાં ક્લિક થઈ ગયેલું આપણે. એટલે એ ટેકનિકલ ભૂલ ખાસ મહત્વની છે. ખૂબ ધ્યાન રાખીને કોઈ પણ વસ્તુ સર્ચ મારો, 5 જણા પાસે સર્ચ મરાવો, કાં તો પોતે વેરીફાઈ કરો કે આ ખરેખર સાચી સાઇટ છે કે ખોટી સાઇટ. જે હોય છે તમને અંદાજો આવી જાય છે, સિમ્બોલ કે લખાણ, એના આધારે તમે સ્પેલિંગ મિસ્ટેક ને એવું હોય છે ને, જે ભણેલા હોય છે એ જ આ કરવાના છે. એટલે એને ખરેખર જોવું જોઈએ. સ્પેલિંગ મિસ્ટેક કે લોગો ખોટો હોય છે, આછો હોય છે, એ અમુક ભૂલો હોય એ પકડાઈ જાય ને એટલે તરત તમને ખ્યાલ આવી જશે કે આ વેબસાઇટ છે એ કોપી મારેલી છે ને ખોટી વેબસાઇટ. ફ્લિપકાર્ટ, એમેઝોન એ બધાની પણ ફેક વેબસાઇટ બને છે. ફ્લિપકાર્ટ, એમેઝોન એના માટે તો બેસ્ટ છે કે તમે પ્રોપર એપ્લિકેશનનો જ યુઝ કરો. તમને કોઈ લિંક મોકલે, સગાવાલા મોકલે તોય તેને ખાલી અજાણા નંબર પરથી નહીં, પણ સગાવાલા કોઈ પણ લિંક કે કંકોત્રી મોકલે ને તો ખોલવાની જરૂર નથી. એને કંકોત્રી જો એટલું બધું જશે ને તો ફોન ઉપર જણાવી દેશે. ફોન ઉપર એને પૂછી લેવાની કે ભાઈ કઈ તારીખે છે, એ લખી લેવાનું. કંકોત્રી ડિજિટલ માધ્યમથી ખોલવામાં પણ રિસ્ક છે. દાખલા તરીકે તમારી સાથે ફ્રોડ થઈ ગયું, ફ્રોડ થયા પછી તમે કમ્પ્લેન કરવા માટે ઓનલાઈન એકાદી વેબસાઇટ સર્ચ મારો, એ વેબસાઇટ એ ફેક છે, એમાંય પૈસાના નાણાંની માંગણી કરશે કે પેલા એટલા ભરો એટલે વેરીફાઈ થાય પછી આગળ કમ્પ્લેન લેશું. એટલે એ બાબતે ધ્યાન રાખજો. એકવાર ભૂલ થયા પછી બીજી વાર ભૂલ ના થવી જોઈએ. હા, ઇન્સ્ટન્ટ લોનમાં ઘણા પડતા હોય છે, એ બધી વસ્તુ જેમ બને એમ રહેવા દેવું. ઇન્સ્ટન્ટ લોન આપે એમાં એ પેલા જે પૈસા માગે, ચાર્જ રૂપિયા માગે કે ભાઈ આની ફાઇલ ફી એટલી થશે, આટલી થશે. આપણે કઈ ફરિયાદ નથી કરી એટલે પછી ફરિયાદ ન કરો. એને તો 5 મુર્ગા મળી જાય દિવસના 2-5 હજાર વાળા, એટલે એને તો દિવસ સુધરી જવાનું. એને ઓનલાઈન શોપિંગ કરવામાં એપ્લિકેશન થ્રુ જ બને તો રાખવું, કારણ કે વેબસાઇટમાં ન જોતી ઓફરો આવતી હોય છે, 70-80% ની 90% સુધીની ઓફરો આવતી. એટલે એ બધી વસ્તુમાં કોઈ પણ લિંક ઉપર ખોલવાનું નહીં. તમને સીધા નોટિફિકેશન આમ ખોલો ને એટલે અહીંયા સીધા નોટિફિકેશન આવે કે આ ઓફર ચાલે છે, આ સેલ ચાલે છે. એટલે આ જે મહિલાઓ કે જે કોઈ ડ્રેસ કે એવી કોઈ પણ જાહેરાત હોય ને એટલે એમાં ખાસ ધ્યાન રાખવું. એ બધી લોભ
લોભામણી લાલચ હોય છે એ તમને 1000નો ડ્રેસ 100માં આપે ને તમને એમ થાય દિવાળી છે કદાચ સેલ ચાલતો હોય, એ 100માં કાંઈ ન આવે. 100માં તમે કોઈને કહેવા નહીં, વસ્તુ એ થાય. OLX છે, ક્વિકર છે, ફ્લિપકાર્ટ છે, એ બધાના નામે તમે કોઈક વસ્તુમાં પેમેન્ટ કર્યું ને તો પછી તમને મેસેજ આવે ભાઈ આમાં કેશબેક છે, આ લિંક ખોલીને લઈ લો. તમે પેમેન્ટ કર્યું એમાં કેશબેક આવેલું એટલે તમને મેસેજમાં લિંક આવે, તમને એમ થાય મેં પેમેન્ટ કરેલું છે એટલે અત્યારે આવેલું છે એટલે સાચું જ છે. ક્લિક કરો અને બીજા એક્સ્ટ્રા પૈસા ઉપડી. અત્યારે બધાને બહુ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની ને ઓલી બધી છે, એમાં કોઈ વાંધો નથી, પણ એ તમારા જે સોશિયલ મીડિયાનું જે ઓપન એકાઉન્ટ હોય ને એમાં તમારી બહુ બધી પોસ્ટ હોય ને જાજા ફોલોવર્સ હોય ને તો તમારા નામે સેમ આઈડી તમારા ફોટા ઉઠાવીને મોર્ફિંગ કરીને સેમ આઈડી ક્રિએટ કરે, તમારા સગાવાલાને મેસેજ કરે, એવા અર્જન્ટ મેસેજ કરે કે ભાઈ અર્જન્ટ અત્યારે 5000ની જરૂર છે, અર્જન્ટ 10000ની જરૂર છે, તું મને મોકલાવી દે, હું તને પછી આપી. એટલે આવી બધી વાતોથી તમને એમ થાય કે ભાઈ અત્યારે 5000ની જરૂર છે, લાય આપી દઉં, પછી એને વાત. એ કોઈ વસ્તુ કરવાની છે. અત્યારે વિડીયો કોલ ખોટા. હું બીજાના ચહેરાને લઈને વિડીયો કોલ કરી છું કે અમુક ઓલી રીલો નથી આવતી કે ભાઈ મારો ફોન આવે ને તો તું કોઈને પૈસા દેતો નહીં, એટલે કે ભાઈ તું રૂબરૂ આવી તોય તને નહીં દઉં પૈસા. તો એટલે આ એવું રાખવાનું. હેતલ બટુકભાઈ સાવકિયા છે. હું લસકાણા પોલીસ સ્ટેશનમાં સી ટીમમાં ફરજ બજાવું છું. આજે આપણે અત્રે ઉપસ્થિત થયા છીએ. મહિલા જાગૃતિ માટે થોડીક વાત કહીશ જે તમે શાંતિથી સાંભળજો અને ધ્યાન આપજો. અત્યારે આપણો સમાજ ખૂબ જ આગળ વધી રહ્યો છે, છતાં પણ મહિલાઓ અને બાળકો સુરક્ષિત નથી. તો તેના માટે ભારત સરકારે કેટલાક વિવિધ કાયદાઓ બનાવેલા છે, સ્પેશિયલી મહિલાઓ માટે અને બાળકો માટે. તો જ્યારે તમારી સાથે કોઈ અણબનાવ બને અથવા તો તમે જ્યારે બહાર જતા હોય, કોઈ શાકભાજી ખરીદવા, કોઈ શોપિંગ કરવા માટે, કોઈ અલગ અલગ જગ્યાઓ પર જતા હોય, અમુક એવા અસામાજિક તત્વો છે જેના દ્વારા છેડતી થતી હોય અથવા તો પીછો કરતા હોય, આપણે આપણી છોકરીને કોલેજ મોકલીએ છીએ, બરાબર, ત્યારે એવા બનાવો બનતા હોય છે. તો એના માટે આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે સૌથી પહેલાં તો આપણે 100 નંબર તો યાદ જ છે કે 100 નંબર ઉપર ફોન કરીએ એટલે સીધો પોલીસને ફોન જાય છે, બરાબર. તો એ તમારી મદદ માટે હંમેશા 24 કલાકમાં ગમે ત્યારે તમે ફોન કરો તો તમારી મદદે આવશે. એવી જ રીતે આપણે મહિલાઓ માટે 181 નંબર છે, 1090 નંબર છે અને હાલ ઉપલબ્ધ થયેલો 122 નંબર છે, બરાબર. તમે ગમે ત્યારે ફસાવ અથવા તો કોઈ પણ જગ્યાની તમને માહિતી નથી કે ભાઈ હું આ જગ્યાએ ઊભી છું, કઈ જગ્યા છે એની મને ખબર નથી, તો તમે તમારા મોબાઈલમાં ડાયરેક્ટ આ નંબરનો શું કરવાનું છે, તમારે કોલ કરવાનો છે, બરાબર. એટલા માટે પોલીસ અથવા તો સી ટીમ તમારી પાસે આવશે અને તમને મદદરૂપ થશે. એવી જ રીતે બાળકો પણ અસુરક્ષિત છે. અત્યારે કેટલાક એવા અસામાજિક તત્વો છે, બરાબર, કેટલાક એવા લોકો છે જે બાળકોની પણ છેડતી કરે છે, જેને 18 વર્ષથી નાની ઉંમર છે, એને ખબર નથી પડતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. તો એના માટે હું તમને એક મુદ્દા વિશે વાત કરીશ કે ગુડ ટચ અને બેડ ટચ શું કહેવાય. માતા પિતા સ્કૂલેથી બાળક આવે તો એને ગળે લગાવે, અથવા તો સ્કૂલમાં કોઈ પણ સારી એવી સ્પર્ધામાં સારા નંબર મેળવ્યા હોય તો શિક્ષક એની પીઠ થપથપાવે, અથવા તો બહાર રમવા જતા હોય તો મિત્રો સાથે હાથ મિલાવે, તો એ સારા સ્પર્શો છે એમ, જેનાથી બાળકને લાગણી ભર્યું લાગે અથવા તો સુરક્ષિત અનુભવે બાળક. એના સિવાય બેડ ટચ એટલે કેવો સ્પર્શ કે જે બાળક છે એ અસુરક્ષિતતા અનુભવે અથવા તો એને ડર લાગે, જે બાળકના પ્રાઇવેટ પાર્ટ છે, બરાબર, એના ઉપર ટચ કરે અમુક એવા માણસો છે, બરાબર. જે બધા તો એવા નથી હોતા પણ અમુક એવા લોકો છે. તો તમારે બાળકને શીખવવાનું છે ઘરે કે ભાઈ બેટા તને આ જગ્યાએ કોઈ પણ માણસ સ્પર્શ કરે તો તારે ના બોલતા શીખવાનું છે. સૌથી પહેલાં તો આપણે શું કરીએ, બાળકને એવી ખબર નથી પડતી, તો તમે ઘરે એવું શીખવશો તો એને ખબર પડશે કે ભાઈ આવું નથી કરવાનું. ભાઈ મારી મમ્મીએ મને એમ કીધું છે કે અહીંયા મને ટચ કરે અથવા તો નીચેના ભાગે સ્પર્શ કરે તો મારે ના બોલતા શીખવાનું છે, બરાબર, ના પાડવાની, અથવા તો બૂમાબૂમ કરવાની. કોઈ પણ જગ્યાએ બાળક હોય તો બૂમાબૂમ કરશે તો એ આવા બનાવોથી અટકી શકીશું, બરાબર. તો એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે મહિલાઓ માટે પણ કેટલાક કાયદાઓ બનાવેલા છે, જેમ કે છેડતી થતી હોય, પછી અપહરણ થતું હોય, ઘરેલું હિંસા થતી હોય, ત્યાર પછી આપણે વાત કરીએ તો મહિલાઓ કોઈ પણ જગ્યાએ જતી હોય તો ત્યાં એનો પીછો કરતા હોય, આવા લોકો માટે અલગથી કાયદા બનાવેલા છે. જે આ ગુના કરતા હોય તો તમે જો જાગૃત થશો અથવા તો તમારી સાથે આવો બનાવ બને અને તમે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો આ જે નંબર હેલ્પલાઇન નંબર આપેલા છે એના પર ફોન કરશો તો તમે પણ બચી શકીશો અને આપણે પણ એને કડક સજા અપાવી શકીશું. તો તમારે આ મહિલા જાગૃત